હેલો એવરીવન, તો આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર 3 દિશા સુરેખ સમીકરણ યુગ્મમાં સ્વાધ્યાય 3.3 જોઈશું. આગળના વિડીયોમાં અમે ક્વેશ્ચન 1 સોલ્વ કર્યા, તેમાં અમુક જ દાખલા લીધા હતા. આજે આપણે ક્વેશ્ચન 2 લઈશું, એમાં બીજા નંબરનો દાખલો, કેમ કે એ આઈએમપી છે. કેટલી વાર એક્ઝામમાં પૂછાયો છે બેઝિક મેથેમેટિક્સવાળા માટે. તો આ આપણો લાસ્ટ વિડીયો છે આ ચેપ્ટરનો, અને બીજા કોઈ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવા હોય તો કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. અહીંયા કીધું 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં 3 ગણી હતી. એટલે કેટલું કીધું છે? 5 વર્ષ પહેલાં અહીંયા આવ્યું 3 ગણી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરીની અને સોનુની વર્તમાનની ઉંમર કેટલી? તો જે હાલની કેટલી ઉંમર હશે એ શોધવાની છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે નૂરીની ઉંમર x છે અને સોનુની ઉંમર y છે. હવે અહીંયા કેવું કીધું છે? 5 વર્ષ પહેલાં. તો પહેલાં કીધું છે તો 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર x - 5. તેવી જ રીતે 5 વર્ષ પહેલાં સોનુની ઉંમર કેટલી થશે? y - 5. આ બંને મળી ગયું. હવે અહીંયા શું કીધું છે? તો કેટલા ગણી છે? 3 ગણી. કોની? સોનુની ઉંમર. નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં 3 ગણી છે. તો x - 5 = 3y - 5. તો અહીંયા તમે સિમ્પ્લિફિકેશન આપો તો x - 5 = 3y - 15. રાઈટ? તો x - 3y આ કેવા છે? પ્લસ. બરાબરની આ સાઈડ આવે તો માઇનસ થઈ જશે. અહીંયા -15, આ -5 છે. બરાબરની પેલી સાઈડ આવે તો +5. એટલે x - 3y = -10. આ એક બની ગયું. તેવી જ રીતે અહીંયા શું? 10 વર્ષ પછી. તો એ 10 વર્ષ પછી નૂરીની ઉંમર અહીંયા પહેલાં હતું તો આપણે 5 માઇનસ કર્યા. હવે 10 વર્ષ પછીની વાત છે તો કેટલા થશે? x + 5. તેવી જ રીતે 10 વર્ષ પછી સોનુની ઉંમર બરાબર x + 10 અને સોનુની ઉંમર y + 10. રાઈટ? હવે જે રીતે આનું સિમ્પ્લિફિકેશન કરે એવી જ રીતે આ ઇક્વેશનનું સિમ્પ્લિફિકેશન કરવાનું. અને બીજું શું કીધું છે? 2 ગણી છે. તો x + 10 = 2y + 10. હવે આ ઇક્વેશન બનાવીએ તો x + 10 = 2y + 20. x એમના એમ -2y = 20 - 10. તો x - 2y = 10. રાઈટ? આ આપણું ઇક્વેશન 2. હવે ઇક્વેશન એટલે કે સમીકરણ 2માંથી 1 બાદ કરતા હવે આપણે અહીંયા જોઈએ તો સમીકરણ 1 કયું હતું? તો x - 3y = -10. સમીકરણ 2 છે x - 2y = 10. હવે આ બે સમીકરણ મળી ગયા. આમાં શું? 2માંથી 1 બાદ કરતા. તો x - 2y - x - 3y = 10 - -10. રાઈટ? જો આપણે 1માંથી 2 બાદ કરશું તો અહીંયા 0 થઈ જશે, જેથી આપણે આન્સર મળશે નહીં. તેથી આપણે ઇક્વેશન જોવાનું એ સાદીથી
સોલ્વ કરવાનું. અહીંયા જોજો એક્સ માઇનસ 2y માઇનસ આ એક્સ એ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 10 માઇનસ માઇનસ પ્લસ. તો હવે આ માઇનસ છે આ પ્લસ છે તો બંને જતા રહે. માઇનસ 2y ને પ્લસ 3y એટલે કેટલા વધશે વાય ઇઝ ઇક્વલ ટુ 20. તો વાય શું હતું તો વાય એ સોનુની ઉંમર હતી. તો સોનુની હાલની ઉંમર 20 વર્ષ છે. હવે તેવી જ રીતે નૂરીની વાત કરીએ તો જે વાય બરાબર 20 મળ્યા તેને સમીકરણ 2માં મૂકતા. તો સમીકરણ 2 શું હતું એક્સ માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 10. તો એક્સ માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 10. વાયની જગ્યાએ કેટલા મૂકવાના 20. તો એક્સ માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 10. તો એક્સ માઇનસ 2 દૂ 4 એટલે 40 બરાબર 10. 40 કેવા છે માઇનસ બરાબરની પેલી સાઈડ જાય તો પ્લસ. તો એક્સ બરાબર 10 વત્તા 40 તો એક્સ બરાબર 50. આમ નૂરીની વર્તમાન ઉંમર 50 વર્ષ છે. તો આ જ રીતે બે સમીકરણ હોય એને આદેશ અથવા લોપની રીતે તમે સિમ્પ્લિફિકેશન કરી અને શોધી શકો છો. આ હતી લોપની રીત. અને આ જે દાખલો છે એ ફાઇનલી એક્ઝામમાં પૂછાયા છે. તો આ ચેકઆઉટ કરવાનું ભૂલવું નહીં.